અદ્ભુત, નહીં ભૂલી શકાય આજનો પરફોર્મન્સ. મને હમણાં શબ્દો સૂચતા નથી. હું એન્ડ્રોસ છું, પેલા પરફોર્મન્સ જોઈને બહાર નીકળું છું એટલે. અને અમે ખરેખર આ મેં પહેલી વખત જોયું છે, માણ્યું છે અને હૃદયને સ્પર્શી ગયું છે. મારે આ 84 વર્ષની ઉંમરમાં વહેલો આવો સરસ પ્રોગ્રામ મેં માણ્યો. અદ્ભુત પરફોર્મન્સ, વાર્તા, ગીત, સંગીત અને ત્રણેયનું કોમ્બિનેશન અને આમ ફૂલ એનર્જી, જાણે કે વાર્તા આમ કાગળ ઉપર લખાયેલી છે એવું લાગે જ નહીં આપણને. બધું જ એકદમ નજર સામે જીવંત થઈ ગયું આખું વાતાવરણ. નવલિકા કઈ રીતે નાટ્યાત્મક રૂપ ધારણ કરે એનો એક ઉત્તમ પ્રયોગ જિગ્નેશભાઈ અને એમની ટીમ દ્વારા થયો. જ્યારે પ્રેક્ષક અથવા દર્શક અથવા તો સાંભળનારો એ ખૂબ કોમ્પ્લેક્સ વાતોથી ટેવાયેલો છે આજના જમાનામાં 2026માં, ત્યારે એનું પેકેજિંગ જે રીતે થઈને આવે છે, જે રીતે એ વાચીગમ થઈ રહ્યું છે, એ વાચીગમની જે પેટર્ન છે, જે ડિઝાઇન છે, એ ડિઝાઇન એટલી બધી સુંદર હતી. આ જે પ્રયોગ છે અદ્ભુત પ્રયોગ છે. ખરેખર કહું તો આવો પ્રયોગ મેં પહેલી વાર જોયું છે. વાચિકમાં મેં સાંભળ્યા છે, જોયા છે, પણ આવું કોમ્બિનેશન નથી હોતું અને આ પ્રકારનું નથી હોતું. હું ઇન્ટરનેશનલ નૃત્યકાર ભરત બારિયા છું અને ખૂબ નૃત્ય કરું છું હું, પણ મેં મારી લાઈફમાં પહેલી વખત આવી રીતે આ વાર્તા લેખન પર આટલું સુંદર રીતે પ્રેઝન્ટ કર્યું. એમાં સંગીત, નૃત્ય, ભાવ, રાગ અને તાલ એનો મને સમન્વય જોવા મળ્યો. વાર્તા કહેવાની રીત પણ બહુ જ અનોખી અને બહુ હૃદયસ્પર્શી હતી અને છેલ્લે તો રમઝટ બોલાઈ દીધી. ખાસ કરીને જે આ આદિવાસીનું જે ઘેરો સંગીત, એમાં અમને બહુ જ રસ પડ્યો. આપણે ઓટોમેટિક મ્યુઝિક વાગે એટલે આપણા હાથ પગ થનકવા માંડે એવું થાય, એટલે ઇટ વોઝ ગુડ, ઇટ વોઝ રિયલી ગુડ. ખાસ કરીને હાળીઓની વાત, એ તો બધી આંખમાં પાણી લાવી દે, એટલી સરસ રીતે રજૂ થઈ. એટલે ગુજરાતી સાહિત્ય પરિષદની આજની આ સાંજ એક કથા, નાટ્ય, સંગીત અને કાવ્ય, ટી.એસ. એલિયટ જેને 3 સૂર કહે છે, સાહિત્યના 3 સૂર આજે એક રસ બનીને આપણી સામે રસાનુભૂતિ કરાવી ગયા, તો એનો આનંદ જુદો છે. અહીંયા મેં બહુ બધી વાર્તાઓ સાંભળી અને ગીતો પણ એટલા સાંભળ્યા અને મને બહુ જ મજા આવી ગઈ છે. કથાયલના બધા જ વાર્તાઓ બધી જ બહુ જ સરસ છે. મને એઝ એન ઓડિયન્સ હમણાં મને એવું થાય છે કે હા, મને આ વાર્તાએ મને વિચાર કરતો મૂકી દીધો છે. હું દરેક આ યુવા પેઢીને હું વિનંતી કરું છું કે તેઓ આ કાર્યક્રમમાં આવે અને જોડાય. આચાર્ય ભરતે રસની વાત કરતી વેળાએ કહ્યું છે કે રસાનુભવ થયા પહેલાંના આપણે અને રસાનુભવ થયા પછીના આપણે, એમાં થોડો ફેર હોય છે. એવો ફરક આજે એક દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિ, દક્ષિણ ગુજરાતનું સાહિત્ય અને એ દક્ષિણ ગુજરાતના એક મહત્વના સર્જકનું સાહિત્ય, આ ત્રણેયનો અનુભવ કર્યા પછી ગુજરાતી સાહિત્ય પરિષદને અને પરિષદના ભાવકોને થયો. જિગ્નેશના અનુભવનો લાભ એ વલસાડ જેવા સેન્ટરને મળી રહ્યો છે, એ બહુ એક મજાની વાત છે કે જિગ્નેશભાઈનું આ જે ફોર્મ છે આખું, એને ખૂબ આગળ જવું જોઈએ અને હવે આ સમગ્ર ગુજરાતમાં આ બધું ફેલાવવું જોઈએ. જિગ્નેશભાઈ, ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ અભિનંદન જિગ્નેશભાઈ, ખૂબ સુંદર તમે કામ કરી રહ્યા છે. ગોડ બ્લેસ યુ.